જોરદાર. ત્યારે આ કેટલા લોકોની પ્રકાશભાઈ દાળ હશે? 8 થી 9 હજાર લોકોની દાળ છે. સ્પીડ જોઈ તમે ખાટ 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 કરતો ધબા ધબી બોલાવતું જાય છે. આવી રીતે આપણે તો ન ભેગું થાય ભાઈ. જો આ જગ્યા પર મોહનથાળની તૈયારી થઈ રહી છે ને ઉડિયા મોહનથાળની. જે આપણે મસ્ત મજાની મીઠાઈ ખાઈ છે એ આ રીતે પ્રિપેર કરવામાં આવે છે. મોહનથાળની પ્રિપેરેશન છે. આના પૈસા છે ભાઈ, એમાં કંઈ ઘટે જ નહીં. જોરદાર આમ જો પાણી પડે છે ને. વાહ. મશીનનો ઉપયોગ કરીને આ રીતના ગાંઠિયા બનાવવામાં આવતા હોય છે. જો આવે છે. અને સૌથી નાના મને એવું લાગે છે કે આ કેમ્પના સેવક, શું નામ છે ભાઈનું? પ્રાથવી બેન છે. ઓહો, જય માતાજી. સાક્ષાત જોગણીમાં પગે લાગુ. જય માતાજી. સૌથી નાની સેવિકા બોલો. જીઓ બેન જીઓ. વાહ. સો હલો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે માતાના મઢ 2024ની જે પદયાત્રા થઈ રહી છે એના સરસ મજાના વિડીયો, સરસ મજાના એપિસોડ્સ તમારા સૌ માટે શૂટ કરી રહ્યા છીએ. એવામાં આજે કચ્છનું સૌથી મોટું એક કેમ્પ, જેને ભાભર કેમ્પના નામથી ઓળખવામાં આવે છે, એ કેમ્પના 25 વર્ષ આ વર્ષે પૂરા થયા છે અને એની ઉજવણી દરેક લોકોમાં કંઈક અલગ લેવલની છે. તો આ કચ્છનો જે કેમ્પ છે, જેને ભાભર કેમ્પના નામથી ઓળખવામાં આવે છે, શું છે એમની સેવા, કઈ રીતનું કિચન છે, કઈ રીતના લોકો આ જગ્યા ઉપર ભોજન પ્રસાદી લે છે, તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાના છીએ. શરૂઆત કરીએ ત્યાં જઈને માતાજીના દર્શન કરી અને ત્યારબાદ આ જગ્યાનું જે કિચન છે એ તમારા સૌ સાથે શેર કરીશું અને ત્યારબાદ શું ભોજન પ્રસાદી છે એ તમામ વસ્તુ તમને આજના આ વિડીયોમાં જોવા મળશે. ત્યારબાદ સામેની બાજુ એક મેડિકલ કેમ્પ આપવામાં આવેલો છે, તો એ મેડિકલ કેમ્પનો ડિટેલ વિડીયો, મતલબ કે એક અલગ એપિસોડ તમારા માટે લઈને આવશું. ઇનિશિયલી અત્યારે ભાભર કેમ્પનું રસોડું અને આ જગ્યા પર શું જમવાની વ્યવસ્થા છે એ બાબતે આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. આજનો વિડીયો શરૂ કરતા પહેલાં જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. ફ્રેન્ડ્સ, ભાભર કેમ્પને આજે આમ જોવા જઈએ તો આ વર્ષે 25 વર્ષ પૂરા થયા છે અને ખૂબ જ પૂરજોશમાં આ કેમ્પ ચાલી રહ્યો છે. કેમ્પની વધારે વાત કરું તો આ જગ્યા પર લોકો માટે જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા બહુ સરસ રીતે કરવામાં આવતી હોય છે અને સવારે 5 વાગ્યાથી આ જગ્યા પર રસોઈ બનવાની શરૂ થઈ જતી હોય છે. તમે એક સાઈડ જોઈ શકો છો કે કઈ રીતે અત્યારે ઓલમોસ્ટ 11 સવા 11 જેવો ટાઈમ થયો છે, પણ ખૂબ જ મોટી સંખ્યામાં આ જગ્યા પર લોકો જમવા માટે આવી ગયા છે. તો હવે આ આટલા લોકોની રસોઈ કઈ રીતે બને છે, કઈ રીતે બધું મેનેજમેન્ટ થાય છે, એ તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાની. તો આપણે જઈ રહ્યા છીએ કિચન વિભાગમાં. ત્યારબાદ વધારે માહિતી આ જગ્યા વિશે આપણે લેશું. તો આ છે કિચન અને બહુ પ્રાઉડલી આપણને ફીલ થાય કે અત્યારે આપણે એ કિચનમાં જઈ રહ્યા છીએ કે જ્યાં એમ કહે કે જે કચ્છનું સૌથી મોટું કિચન છે. તો આ છે રસોડું સાહેબ, જુઓ. આવડું મોટું કિચન આઈ ડોન્ટ થિંક કે તમે ક્યાંય પણ જોયું હશે. ખૂબ જ મોટું રસોડું છે. ફ્રેન્ડ્સ, આ જગ્યા પર છે ને સ્પેશિયલ ફરસાણ અને મીઠાઈનું રૂમ રાખવામાં આવ્યો છે. તીખા ગાંઠિયા છે આ જગ્યા પર, ફાફડી ગાંઠિયા છે આ જગ્યા પર, ભાવનગરી ગાંઠિયા છે. સાથે સાથે તમે જોઈ રહ્યા છો ને એ તમામ મોહનથાળ બનાવેલા છે સાહેબ. તો આ બધી પ્રિપેરેશન થઈ રહી છે અને આટલું તમને એમ લાગતું હશે કે આટલો જ મોહનથાળ, પણ આ કન્ટિન્યુઅસલી બનવામાં હોય છે. એવું નથી કે ભાઈ આ બનાવીને રાખી દીધો. આ જગ્યા પર જોશો ને તો અમારા જે મિત્ર છે એ કન્ટિન્યુઅસલી મોહનથાળના કારીગર છે, તો બનાવી રહ્યા છે. શું કે જય માતાજી. જય માતાજી. વાહ, એકદમ ઘણી ઘણી દેખાય જો. પણ વાહ, જય માતાજી ભાઈ. જય માતાજી. વાત કરીએ આ જગ્યા પર કઈ રીતના બધા સબ્જી પડ્યા છે, કઈ રીતનું કટિંગ થાય છે, તમામ વસ્તુ આપણે લઈ રહ્યા છીએ. ફ્રેન્ડ, શરૂઆતમાં આ જગ્યા પર તમે જોશો ને તો મરચાંનો ઢગલો છે અને એ જે સબ્જી કટિંગ છે, સંભારો છે, તો એનું બધું કટિંગ છે જે સંભારામાં યુઝ થતું હોય, કાકડી, ટમેટા, તમામ વસ્તુ આ જગ્યા પર કટિંગ થઈ રહી છે સાહેબ. જુઓ, આ જગ્યા પર એમ કહે ને કે જે સબ્જી આપણું બટેકા વગર અધૂરું હોય તો બટેકાનું કટિંગ થઈ રહ્યું છે. જય માતાજી મળે. જય માતાજી. કયું ગામ આપનું? ખેડા. વાહ, સરસ. લ્યો. અને હર વર્ષે આ જગ્યા પર સેવામાં આવો? વાહ, એવું છે. વાહ, જય માતાજી. સવારથી કેટલા વાગ્યા સુધી આ કન્ટિન્યુ કામ ચાલુ રહેશે? 10 વાગે લગી ચાલુ રહે. રાતે 10 વાગ્યા સુધી ચાલુ રહે. કામ જવું પડે ને ભાઈ, કાલે આવશે. ફ્રેન્ડ્સ, આ જગ્યા પર તમે જોશો ને તો કટિંગ થઈ રહ્યું છે કાકડી. હાથમાં લાગી જાય ને બેન?
વખતે સેવામાં આવો છો? હા ગઈ વખતે સાહેબ સ્પીડ જોઈ તમે ખાટ 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 કરતો ધબા ધબી બોલાવતું જાય છે. આવી રીતે આપણે તો ન ભેગું થાય ભાઈ. જો આ જગ્યા પર મોહનથાળની તૈયારી થઈ રહી છે ને ઓડિયા મોહનથાળની. જે આપણે મસ્ત મજાની મીઠાઈ ખાઈ છે એ આ રીતે પ્રિપેર કરવામાં આવે છે. મોહનથાળની પ્રિપેરેશન છે આમ કણી કણી જે હોય ને જો સાહેબ આ જેટલો કણીદાર હોય ને એટલી જ મજા આવે ખાવાની. વાહ. આ જગ્યા પર રો મટીરિયલ પ્રિપેર થાય છે અને આ જગ્યા પર તમે જોશો ને તો પાક્કું જે મોહનથાળ છે બની રહ્યું છે. આને કેટલી વાર લાગશે બનતા? મોહનથાળ બની ગયું, બસ બની ગયું છે. આમ એક મોહનથાળ આની અંદર આવે તમે આની અંદર નાખો ત્યારબાદ કેટલી સમય લાગે? કલાક 2 કલાક જેવું થાય? 2.5-3 કલાક મોહનથાળ બને. વાહ જોરદાર. ઓહો 400-450 કિલો. વાહ. અને આમ એક પરફેક્ટ મોહનથાળ બન્યો છે એ કઈ રીતે ખબર પડે? એટલે મતલબ કે સાધારણ માણસ કોઈ કે જેને આઈડિયો નથી એની કણીદાર હોય એમાં ખબર પડે? હા ઓકે બરાબર. થેન્ક યુ. આ રીતનું છે કંઈક આ મોહનથાળનું તૈયારી. આના પૈસા છે ભાઈ, કંઈ ઘટે જ નહીં. જોરદાર આમ જો કણી પડે છે ને. વાહ. અને ખૂબ જ મોટી સંખ્યા સાહેબ આ જગ્યા પર જુઓ. સંભારો પણ આ જગ્યા પર મૂકવામાં આવ્યો છે. બસ અત્યાર સુધી આપણે જે પ્રિપેરેશન થઈ રહી છે એ જોયું છે. ત્યારબાદ હવે અત્યારે ઓલમોસ્ટ 11-11:30 જેવું થયું છે ને ત્યારે લોકો માટે શું પ્રસાદી બની છે એ જોવા માટે જઈ રહ્યા છીએ. તો પ્રકાશભાઈ મારા મિત્ર અત્યારે તમે જોઈ રહ્યા છો જોરદાર. ત્યારે આ કેટલા લોકોની પ્રકાશભાઈ દાળ હશે? 8-9 હજાર લોકોની દાળ છે. ત્યાં સુધી ભરેલું હતું. બરોબર. અહીંથી જમણવાર કેટલા વાગે ચાલુ થઈ જાય? 9:30-10 વાગે ચાલુ થઈ જાય. જમવાનું જ ચાલુ થઈ જાય? જમવાનું ડાયરેક્ટ ચાલુ થઈ જાય. અને સવારે 3 વાગ્યાથી કરીને અને સવારે 7:30-8 વાગ્યા સુધી નાસ્તો હોય. વાહ. નાસ્તામાં આજ સવારે ખમણ હતા, 2 દિવસ ખમણ હતા, પાપડી હોય, ગાંઠિયા હોય, બરોબર. અલગ અલગ આઈટમ હોય. વાહ. અને સબ્જીમાં આજે શું આપણે બનાવ્યું છે? સબ્જીમાં દૂધી ચણા દાળ છે. દૂધી અને ચણા દાળ. ટૂંકમાં દૂધી દાળનું શાક છે ભાઈ જે આપણું ફેવરિટ છે. જો વાહ. હા હા હાઈ વાત. કેને મોઢામાં પાણી આવી ગયા કહેજો, કેમ કે આ વસ્તુ છે ચકાચક જોરદાર. આ પણ આશરે 8-9 હજાર લોકોની આસપાસનું સબ્જી. આ 3,000 માણસનું બીજું બારે એક્સ્ટ્રા ભરાઈને જતું રહ્યું છે. બારે જતું રહ્યું. વાહ સરસ. જોરદાર પ્રકાશભાઈ. સામે ગાંઠિયા પણ બની રહ્યા છે તો એ પણ આપણે જોઈએ. ફ્રેન્ડ્સ આ જગ્યા પર છે ને જનરલી મશીન્સ જે બધા આવતા હોય છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એનું કારણ છે કે આટલી મોટી સંખ્યામાં જ્યારે પબ્લિક આવી જતું હોય ને તો ત્યારે એક વ્યક્તિ દ્વારા બનાવવામાં આવે તો થોડી વાર લાગી જાય. પણ આ જગ્યા પર તમે જોશો ને તો મશીનનો ઉપયોગ કરીને આ રીતના ગાંઠિયા બનાવવામાં આવતા હોય છે. જો આ એનો લોટ છે. લોટને આ રીતના ગોળ પીંડા કરવામાં આવે અને ત્યારબાદ મશીન દ્વારા આ રીતે બનાવવામાં આવે. તમામ વસ્તુ સાહેબ ગરમા ગરમ. આમાં કોઈ પણ વસ્તુ અગાઉથી બનાવેલી છે જ નહીં. ગરમા ગરમ જ ખવડાવવાનું. જોરદાર. અત્યાર સુધી કેટલા કિલો ગાંઠિયા બનાવીને ખાય છે? એપ્રોક્સ 550-600 કિલો બેસનના બની ગયા છે. બની ગયા છે. વાહ. આજ 5મો દિવસ છે. તો આ રીતે આ તીખા ગાંઠિયા બને છે જેને ફરસાણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. સામેની બાજુએ સાહેબ આપણે જોઈએ તો આ જગ્યા પર સ્પેશિયલી આઈટમ કહી શકીએ આપણે રોટલીમાં તો કે સ્વામીની રોટલી બનાવવામાં આવે છે. કઈ રીતે બને છે અને કેવા કારીગર છે એ બધા સાથે આપણે વાતચીત કરીએ. જય માતાજી. જય માતાજી. रात की 3 बजे से खड़े होते हैं, सुबह की 3 बजे से और 11 बजे रात के 11 बजे सलंग. ઓહો पूछिए आप सभी को. ધન્યવાદ દેવો પડે સાહેબ. વહેલી સવારે 3 વાગ્યાથી ચાલુ થાય છે તે રાતે 11 વાગ્યા સુધી કન્ટિન્યુ રોટલી બનાવે છે ભાઈ. જોરદાર. જો અને આ રીતની સેવા બધા લોકો માટે કન્ટિન્યુ ચાલુ હોય છે. હાલે આઈસ્ક્રીમ ખાઓ. આરામથી પછી હાલે દીદી પ્રકાશભાઈને આપો. સામને રોટલી માટે સ્પેશિયલ છે. એવું છે? વડતાલ સાળંગપુર એમના 150 માણસ 100 માણસ એમનો જાય છે. વાહ. સ્વામિનારાયણ મંદિરમાં સ્પેશિયલિસ્ટ છે અચ્છા. સ્વામિનારાયણ રોટીના. વાહ. મારી સાથે 5-6 વર્ષ થયા
6-7 વર્ષ ત્યાં કામ કરવા આવે છે હમ. અને સંતોષ થાય છે એમના કામમાં. બરોબર છે, બરોબર. જોરદાર. તમારી સાથે કેટલા લોકો જોડાયેલા છે? મારી સાથે 200 જણા કામ કરે. 200 જણા કામ કરે છે. વાહ. અને અલગ અલગ સંસ્થાઓમાં તમે એમને મોકલો છો? અત્યારે 2-3 જગ્યા કેમ્પોમાં ચાલે છે. વાહ વાહ વાહ, જોરદાર જોરદાર. સેવા આપી છે. ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાં જોડાવા માટે. તો ફ્રેન્ડ્સ, તમે જે રીતે જોયું એ રીતે સ્વામીની જે રોટલી કહેવામાં આવે છે એના સ્પેશિયલિસ્ટ વ્યક્તિ સાથે આપણે વાત કરી. એમની સાથે 200 લોકોનું ગ્રુપ જોડાયેલું છે. જે મોટી મોટી સંસ્થાઓ છે, વડતાલ છે, એ બધી જગ્યાએ એમના માણસો જતા હોય છે. અને રોટલી સાહેબ આપણે કઈ રીતે બને છે ને એ જોઈએ. પ્યોરલી ચૂલામાં જ બનતી હોય છે, તો એક મીઠાશ ચૂલાની એમ આવી જતી હોય છે. આ તમે જોઈ શકો છો, ચૂલ્લો છે નીચે અને આ રીતની રોટલીઓ બનાવવામાં આવે છે. જે પર ચૂલ્લો ચાલુ છે ને, તો પવનની લહેરખી આવે ને બધો તાપી લોકો ઉપર આવે છે. એટલે આ લોકો સવારના 3 વાગ્યાના જો બેઠા હોય ને, એ લોકોને ખરેખર ધન્યવાદ દેવો પડે, કેમ કે આટલા તાપમાં એ લોકો કામ કરી રહ્યા છે. ખૂબ જ ડિફિકલ્ટ વસ્તુ છે ભાઈ. હા, તમે જોઈ શકો છો નીચે ચૂલ્લો ચાલુ છે અને આ જગ્યા પર રોટલીઓ બની રહી છે. વાહ, એકદમ કાગળના પડ જેવી રોટી છે. જો એકદમ પતલી રોટી, અને આ સ્પેશિયાલિટી છે સાહેબ. જો વાહ, એક તો ગરમા ગરમ રોટી હોય છે, ઉપરથી એકદમ પતલી રોટલી. તો લોકો એક ખાતા હોય તો 2 ખાય, 2 ખાતા હોય તો 3 ખાય. એ સ્પેશિયાલિટી છે. લોકો આ જગ્યા પર આ કેમ્પનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે કે માત્ર ને માત્ર લોકોને ખવડાવવાની ઈચ્છા છે એ લોકોને, કે ભાઈ તમે જમીને જાઓ, પ્રસાદ લઈને જાઓ. અને મહેનત એની પાછળ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. આ તમે જોઈ શકો છો, આ છે કિચન ભાભર કેમ્પનું. અને આ જગ્યા પર જે લોકો કામ કરી રહ્યા છે ને, ખરેખર ધન્યવાદ આપણે દેવા જોઈએ. વાહ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈ રહ્યા છીએ જે જગ્યા પર લોકો ભોજન પ્રસાદી લઈ રહ્યા છે, અને એ જગ્યાના જે કાઉન્ટર છે એના તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યાં જઈએ એ પહેલાં આ જગ્યા પર જલ સેવા જે છે એ જોઈએ, અને ત્યારબાદ સાફ સફાઈનો જે ડિપાર્ટમેન્ટ છે એ પણ આપણે જોઈ લઈશું. તમારે જમી લીધા બાદ આ જગ્યા પર કોઈએ પણ પોતાના વાસણ ઉટકવાની જરૂર નથી. આ જગ્યા પર મૂકી દેવાનું છે. લોકો સ્પેશિયલી રાખવામાં આવ્યા છે જે લોકો આ જગ્યા પર સાફ સફાઈનું કામ કરે છે. ત્યારબાદ સામેની બાજુ, જય માતાજી. ત્યારબાદ સામેની બાજુએ જોઈએ ને તો જલ સેવા, એટલે કે પાણી તમે આ જગ્યા પર પી શકો છો. અને સાથે સાથે આ જગ્યા પર કદાચ છાશ વિતરણ પણ થતું હશે, તો આ જગ્યા પર પાણી પીવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જય માતાજી કાકા. અને આ જગ્યા પર ઠંડી ઠંડી છાશ લોકો માટે રાખવામાં આવી છે. પી જ નાખીએ. જય માતાજી. ચાલો, જેને જેને પીવી હોય આવી જજો ભાઈ. શું કે છાશ ભાઈ? છાશ જમાવટવાળી છે ને? હા, છાશ પણ તમે તાકાતવાળી પાવ છો? એમને સ્પેશિયાલિટી કઈ આની? ત્યાં મસાલો નથી. અમારા સ્વયંસેવકો સાજ પાણીમાં સવારે 7:30 વાગે આવે છે. 11:30 વાગ્યા સુધી કંઈક પણ ખાધા પીધા વગર થોડું ઘણું લે છે, અને થાકતા પણ નથી. ગમે ત્યાં લોકો આવે, સહેજ પણ કચરો જોવા નહીં મળે તમને. અને 4 સેવકો છે, પણ 50 થી 60,000 લોકોને છાશ પાણી આપી રહ્યા છે. છાશની વાત કરું તો બધા માટે અમૂલ છાશ જ વાપરવામાં આવે છે. અમૂલની છાશ જ છે ને કાકા? અમૂલ પાણી બાણી નાખો છો કે નહીં? તમે ચેક કરો, પાણીની ગેરંટી આપો, કોઈ પાણી ના નીકળે. સાહેબ, આ છે ને અમૂલ છાશ જ છે. એની અંદર મસાલો પણ નાખીને આપવામાં આવે છે. અને છાશની અંદર સાહેબ તમને કહું ને તો કોઈ પણ પ્રકારનું પાણી એડ કરવામાં નથી આવતું. જે અમૂલની છાશ છે પ્યોર નેચરલ પીવડાવવામાં આવે છે. 6 લીટરની થેલી આવે છે. રોજની એવરેજ 2,000ની આજુબાજુ છાશ લાવીએ છીએ 2 ટાઈમ માટે. અને કશું નહીં, મસાલા સાથે સ્પેશિયલ છાશનો મસાલો. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે છાશ વિતરણ કેન્દ્ર અને જલ વિતરણ કેન્દ્રની મુલાકાત લીધી. ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ જે મેઇન કાઉન્ટર છે, કે જે જગ્યા પર બધા દર્શનાર્થીઓ જે છે પ્રસાદ લઈ રહ્યા છે. તો એ વસ્તુ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. કિચન તમે જે પ્રમાણે જોયું એ પ્રમાણે 300 થી 400 લોકોની ટીમ આ જગ્યા પર સતત કામ કરી રહી છે. અને આ જગ્યા પર જે કંઈ પણ વસ્તુ બને છે એના વિશે વાત કરું તો કોઈ પણ જગ્યાએ નબળી ક્વોલિટીનો માલ કે વગર બ્રાન્ડેડની વસ્તુ વાપરવામાં નથી આવતી. એ નજરે તરે છે.
અત્યારે આ જગ્યા પર તમે જોશો ને તો ભાત પણ બની ગયા છે. તો ધીરે ધીરે ભાત આગળ વધતા રહેશે. આ જગ્યા પર રોટલી રોટલાઓ તમામ વસ્તુ બહુ પ્યોરલી નેચરલી બનાવવામાં આવે છે. આ જગ્યા પર તમે જોઈ શકો છો તે રીતે ભાત પણ ભર્યા છે. ફ્રેન્ડ્સ તમને આની પહેલાંના વિડીયોમાં બતાવ્યું હતું કે કઈ રીતે આ જગ્યા પર મોટા હોલમાં લોકો સૂતા હતા. એ જ હોલની અંદર અત્યારે તમે જમણવાર પણ કરી શકો છો. લોકો જમી લે ત્યારબાદ આ જગ્યા પર સૂવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. સૂવા માટે દરેક વ્યક્તિને આ જગ્યા પર ગાડલાની વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને નીચે નથી સૂવાનું, ગાડલામાં જ સૂવાનું હોય છે. જય માતાજી દાદા. આજના ભોજનની વાત કરીએ તો સલાડ છે, મરચાં છે, દાળ ભાત, ત્યારબાદ સ્વામીની રોટલી છે ગરમા ગરમ આપણે કહીએ. જય માતાજી. સ્વામીની રોટલી છે અને ભાવતું સબ્જી એટલે કે દૂધી દાળ જોરદાર આ જગ્યા પર છે. ત્યારબાદ ફરસાણની વાત કરીએ આપણે તો આ જગ્યા પર તીખા ગાંઠિયા ફરસાણમાં રાખવામાં આવ્યા છે. એન્ડ મીઠાઈમાં આજે આ જગ્યા પર મોહન થાળ છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કઈ રીતે લોકો બહુ પ્રેમથી જમાડી રહ્યા છે. બેઉ કાઉન્ટર, આ એક કાઉન્ટર છે, એની પાછળ પણ એક કાઉન્ટર છે. બેઉ જગ્યા ઉપર સેમ વસ્તુ હોય છે, અલગ અલગ વસ્તુ હોતી નથી. દાળ ભાત શાક રોટલી તમામ વસ્તુ આપણે આ જગ્યા પર જોઈ શકીએ છીએ. આ જગ્યા પર જે કંઈ પણ વસ્તુ બને છે ને એની એક ગેરંટી એ છે કે કોઈ પણ વ્યક્તિનું પેટ ખરાબ ના થાય એ પ્રાયોરિટી રાખવામાં આવે છે. અને સૌથી નાના મને એવું લાગે છે કે આ કેમ્પના સેવક, શું નામ છે ભાઈનું? પ્રાથવી ઠક્કર. પ્રાથવી બેન છે? હા બેન. ઓહો. જય માતાજી. જય માતાજી. સાક્ષાત જોગણીમાંથી પગે લાગુ. જય માતાજી. સૌથી નાની સેવિકા બોલો. જય જીઓ બેન જીઓ. વાહ. ચલો. અત્યારથી સેવાનો ભાવ. જય માતાજી. 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 સો ફ્રેન્ડ્સ, આશા છે કે આપ સૌને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. નેક્સ્ટ વિડીયો જે આપણો આવી રહ્યો છે એ છે આ જગ્યા પરના મેડિકલ કેમ્પનો. તો નેક્સ્ટ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફટાફટ જોતા આવો. બીજો વિડીયો આવી ગયો છે.